નમસ્કાર. સરકારી પરીક્ષાની તૈયારી કરતા લગભગ દરેકને એક સવાલ મૂંઝવતો હોય છે કે આટલો મોટો સિલેબસ અને આટલો ઓછો સમય આ બધું મેનેજ કરવું કેવી રીતે? સાચું કહું તો આ બંને વચ્ચે બેલેન્સ કરવું એ જ તો સફળતાની ચાવી છે. તો ચાલો આજે આપણે આ જ ટાઈમ મેનેજમેન્ટની કળાને એકદમ સરળ રીતે સમજીએ. તો એ જ મોટો સવાલ કે આ સરકારી પરીક્ષા માટે સમયનું સંચાલન કરવું તો કરવું કઈ રીતે? જુઓ, આજના આપણા આ વિશ્લેષણનો હેતુ જ એ છે કે આપણે એકદમ સ્પષ્ટ સ્ટેપ બાય સ્ટેપ રસ્તો જોઈએ જેને કોઈપણ સરળતાથી પોતાની તૈયારીમાં અપનાવી શકે. જો કોઈ પણ મોટી ઇમારત બનાવવી હોય તો એનો પાયો એકદમ મજબૂત હોવો જોઈએ, ખરું ને? બસ એ જ રીતે તૈયારીનો પાયો પણ પાક્કો હોવો જરૂરી છે. અને આ પાયો શરૂ થાય છે પોતાની જાતને ઓળખવાથી, કોઈ બીજાની નકલ કરવાથી નહીં. તો ચાલો સૌથી પહેલાં આ ફાઉન્ડેશનને જ બરાબર સમજી લઈએ. તો સ્ટેપ 1, સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ છે વાસ્તવિક બનવું. ચલો સાચું માનીએ, દરેકની પરિસ્થિતિ અલગ અલગ હોય છે. કોઈ ફૂલ ટાઈમ સ્ટુડન્ટ હોય તો એ કદાચ દિવસના 6 થી 8 કલાક કાઢી શકે, પણ જે લોકો નોકરી સાથે તૈયારી કરે છે એમના માટે તો 3-4 કલાક કાઢવા પણ મોટી વાત છે. એટલે કોઈ ટોપરના ટાઈમ ટેબલની કોપી કરવા કરતાં આપણી પાસે જેટલો સમય છે એમાં બેસ્ટ કઈ રીતે આપવું એના પર ફોકસ કરવું સૌથી સ્માર્ટ રસ્તો છે. હવે આવે છે બીજું અને એટલું જ જરૂરી સ્ટેપ, એક જ ટાર્ગેટ રાખો. ઘણીવાર એવું થાય છે કે આપણે એકસાથે 5 પરીક્ષાની તૈયારી શરૂ કરી દઈએ. આ તો બધી નાવમાં પગ રાખવા જેવું છે અને અંતે ક્યાંય પહોંચાતું નથી. એના કરતાં વધુ સારો રસ્તો એ છે કે એક મેઇન પરીક્ષાને ટાર્ગેટ બનાવો. હા, એના જેવો જ સિલેબસ ધરાવતી બીજી 1-2 પરીક્ષા સાથે રાખી શકાય, પણ ફોકસ હંમેશા એક પર જ હોવું જોઈએ. યાદ રાખજો, એકસાથે બધું કરવા જશો તો કશું જ હાથમાં નહીં આવે. સારું, તો હવે આપણને ખબર છે કે આપણી પાસે કેટલો સમય છે અને આપણું લક્ષ્ય શું છે. તો હવે પછીનું કામ શું? હવે વારો આવે છે આ સમયને એક પ્રોપર ફિક્સ ડેલી રૂટીનમાં ગોઠવવાનો. ચાલો જોઈએ કે એક સારો દૈનિક પ્લાન કેવો હોઈ શકે. અહીંયા એક સિમ્પલ પણ ખૂબ અસરકારક ડેલી ટાઈમટેબલનું ઉદાહરણ છે. જુઓ, નવા ટોપિક માટે 2 કલાક, કારણ કે એમાં સૌથી વધુ મગજ વપરાશે. પછી 1.5 કલાક રિવિઝન માટે, જે વાંચ્યું છે એ ભૂલી ન જવાય એના માટે. 1 કલાક MCQ પ્રેક્ટિસ, જેથી સ્પીડ અને એક્યુરેસી વધે. અડધો કલાક કરંટ અફેર્સ માટે અને છેલ્લી 15 મિનિટ ફટાફટ નોટ્સ બનાવવા કે યાદ કરવા માટે. આને ક્યાંક લખીને એવી જગ્યાએ લગાવી દો જ્યાં રોજ નજર પડે. શિસ્ત જાળવવામાં બહુ મદદ મળશે. ઓકે, તો ડેલી પ્લાન તો બની ગયો, પણ વાત ખાલી શું વાંચવું એની નથી, વાત કેવી રીતે વાંચવું એની પણ છે. આપણી બ્રેન પાવર અને કોન્સન્ટ્રેશનનો પૂરો ઉપયોગ કેવી રીતે કરવો? એના માટે કેટલીક સ્માર્ટ સ્ટડી ટેકનિક્સ છે જે ખરેખર જાદુ જેવું કામ કરી શકે છે. એક બહુ સામાન્ય સવાલ હોય છે, સવારે વાંચવું કે રાત્રે? જો, લોજિક એકદમ સિમ્પલ છે. સવારે જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે આપણું મગજ એકદમ ફ્રેશ અને એનર્જીથી ભરપૂર હોય છે. તો આ સમયે પોલિટી, ગણિત કે રિઝનિંગ જેવા જે વિષયો અઘરા લાગતા હોય એને પકડો. અને રાત્રે જ્યારે મગજ થોડું થાકી ગયું હોય ત્યારે રિવિઝન, કરંટ અફેર્સ કે MCQ સોલ્વ કરવા જેવા હળવા કામો કરવા વધુ સારું રહે છે. હવે આવે છે એક જબરદસ્ત ટેકનિક, 50-10નો નિયમ. આ નિયમ ફોકસ જાળવી રાખવા માટે બહુ જ પાવરફુલ છે. કરવાનું શું? 50 મિનિટ સુધી બધું ભૂલીને પૂરા ફોકસ સાથે વાંચો અને પછી બરાબર 10 મિનિટનો બ્રેક લો. પણ આ બ્રેકમાં મોબાઈલ સ્ક્રોલ નથી કરવાનો. આ બ્રેક છે આંખોને આરામ આપવા, થોડું પાણી પીવા કે બસ શાંતિથી બેસવા માટે. આ ભૂલ બિલકુલ ન કરતા. ચાલો, હું તમને તૈયારીનો એક સિક્રેટ કહું. તમે ગમે તેટલું નવું વાંચી લો, પણ જો તમારી પાસે રિવિઝન માટે કોઈ મજબૂત સિસ્ટમ નથી તો સમજો કે તમારી તૈયારી અધૂરી છે. જે વાંચ્યું છે એને લાંબા સમય સુધી યાદ રાખવાની એકમાત્ર ચાવી છે રેગ્યુલર રિવિઝન. તો આ રિવિઝન માટે શું કરવાનું? દર રવિવારે એક નાનકડી સમીક્ષા કરો. પોતાની જાતને 4 સવાલ પૂછો. આ અઠવાડિયે શું વાંચ્યું? શું વાંચવાનું રહી ગયું? ક્યાં ખોટો સમય બગડ્યો? અને હવે આવતા અઠવાડિયાનો પ્લાન શું છે? આ એક ફીડબેક જેવું છે જે તમારી તૈયારીને પાટા પર રાખશે. અને આ એક ગોલ્ડન રૂલ છે. મોટાભાગના લોકો શું ભૂલ કરે છે? તેઓ પોતાનો 100% સમય ફક્ત નવું વાંચવામાં જ કાઢે છે. પણ જુઓ, આદર્શ રીતે તમારા સમયનો 60% ભાગ જ નવા ટોપિક માટે હોવો જોઈએ. બાકીના 40%માંથી 30% રિવિઝન માટે અને 10% MCQ પ્રેક્ટિસ માટે ફાળવવા જ જોઈએ. આ નાની વાત તમારી તૈયારીમાં જમીન આસમાનનો ફેર લાવી શકે છે. સારું, તો અત્યાર સુધીની વાત થઈ ગઈ, પણ હવે આવે છે સૌથી ક્રિટિકલ, સૌથી નિર્ણાયક તબક્કો,
પરીક્ષાના છેલ્લા 2 મહિના આ એવો સમય છે જે આખી રમતને બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે. આ છેલ્લા 2 મહિનામાં તમારે તમારી સ્ટ્રેટેજીનું ગિયર બદલવું પડશે. અહીંયા એક મોટો શિફ્ટ જરૂરી છે. હવે નવા ટોપિક્સને બને ત્યાં સુધી સાઈડમાં મૂકી દો. તમારું 100% ફોકસ હોવું જોઈએ રિવિઝન અને વધુ રિવિઝન પર. સાથે સાથે જેટલા બને એટલા મોક ટેસ્ટ અને જે વિષયો નબળા છે એને મજબૂત કરવા પર. અને હા, આ સમયમાં સૌથી મોટી લડાઈ છે ડિસ્ટ્રેક્શન સામે. સોશિયલ મીડિયા, બિનજરૂરી નોટિફિકેશન્સ આ બધાથી દૂર રહેવું પડશે. બસ થોડા મહિનાનો કંટ્રોલ અને એ તમને આખી જિંદગીનું સન્માન અપાવી શકે છે. આ વાત મગજમાં બરાબર ફિટ કરી લેજો. ચાલો, હવે આપણે અંત તરફ જઈ રહ્યા છીએ. તો વાત પૂરી કરતા પહેલા કેટલીક એવી સામાન્ય ભૂલો પર એક નજર કરી લઈએ જે મોટાભાગના લોકો કરે છે. અને પછી એક પ્રેરણા સાથે આ ચર્ચાને સમાપ્ત કરીશું. તો કઈ ભૂલોથી બચવાનું છે? પહેલું, આખો દિવસ ખાલી પ્લાનિંગ જ ન કરતા રહો. બીજું, જે ટાઈમટેબલ બનાવ્યું છે એને ફોલો કરો. ત્રીજું, રિવિઝનને ક્યારે ન છોડો. અને ચોથું, રિઝલ્ટ શું આવશે એની બહુ ચિંતા કરીને સમય બગાડવાનું બંધ કરો. આ 4 ભૂલોથી બચી ગયા તો સમજો અડધી લડાઈ જીતી ગયા. અને અંતે આ એક વાક્ય આખી વાતનો સાર છે. સમય બધાને એક સરખો મળે છે, પરંતુ જે સમયને સંભાળે છે એ જ સરકારી નોકરી પામે છે. વાત એ નથી કે કોની પાસે કેટલા કલાક છે. વાત એ છે કે એ કલાકોનો શ્રેષ્ઠ ઉપયોગ કોણ કરે છે. બસ, તો સફળતા તરફની સફર હવે અહીંથી જ શરૂ થાય છે. આ બધી સ્ટ્રેટેજી તો ફક્ત એક રસ્તો છે, પણ એના પર ચાલવાનું કામ તો આપણે જ કરવાનું છે. તો શરૂઆત કરી દો.